નોખો કરી દીધો ઝૂંપડીમાં. ઝૂંપડી નદીને કાંઠે બનાવી દીધી શમશાન પાસે. હવે અહીંયા રહેવાનું છે, તપસ્યા કરવાની છે. અમારે માટી ભરી કામ ન પણ ચૂપ લાકડું ઉપાડીને. વાહ કાકા વાહ. એવા દેન કાકા કેહોથી અજીત કાકો આવ્યા, મુરિયા હાથી ધીરુ બાપા આવ્યા ને આઈના છે મારા પપ્પા ને કિશનભાઈ શીખે. શેર પાક્કા એન્જિનિયર છે. એક ડમરું ધીરુ બાપાનું ને એક ડમરું મારા પપ્પા. અટાણે ભૂકી વાળો જાય કેમ નેમ છે. હાલો બધા મિત્રો સા પીવા, બીજો સા પી નાખ્યા. એ મજા આવે નદી ને કાંઠે. કા આમાં કેટલું ભીહું હમાય પાડ્યું હમાય લગભગ. પણ પાડીને ક્યાં બાંધવાનું છે હવે અહીંયા? રામ સીતારામ બધાને જો અટાણા પોરમાં ને હાથો ગામ પાર્ટી જમાવી. બધા મિત્રોને જય માતાજી. તો કામ કરવાનું છે ઘણું, પણ આ વરસાદ છે ને ચાલુ છે વાવણી થઈ જતી. વરાપ કઈ જતો નથી. ઉઠે ને સીધા બેઠા થતું નથી. બેસવાનું રે હમણાં તો. ભાવુભાઈ અટાણામાં આવે ગયા મામુજાન ને મળવા. ધીરુભાઈ આવી ગયા. હા ધીરુભાઈ કાલુ ના આવ્યા. તમે બે ખુડીસી બેઠા ને ધીરુભાઈ નેઠા બેહેડા તો આ કઈ વાઈટ બે ન કહેવાય. ધીરુભાઈ કે વધારે મજા આવે. હા બે દૂધ દેવા જાવ છો, ભાવ કેટલો લઈને આવ્યો ને અમારે જો દૂધ ભરેલ ત્યાં પડ્યું. હાલો દિશાબેન, મેં તો કઈ રહેવાનું ને કે કામ ઉખેરીએ નવી લેવ આવો મેં હે. અટાણા મારી તો હાથ જ વાઈ ગયા. વિડીયો તો ઘણા જો લાઈક કરતું નથી. તો આપણે ફરિયાદ કરવી પડે ને કે લાઈક કરો તો કરે. લાઈક એટલે આમ અંગૂઠો હોય ને દબાઈ દેવાનું હોય. આમ થોડીક કોમેન્ટ કરી નાખે એટલે અમને ખબર પડે ક્યાં ગામથી જોવે ને કોણ જોવે. લાઈક ઓછી આવે, સાચી વાત છે. લાઈક ને કંઈક જોવે ને તો વિડીયો બનાવવાની મજા આવે, ન કરતા ન મજા આવે. કેમ દિશા બેન નાસ્તો કરી લીધો? બાકી છે? હા કાલે તો ફટાફટ નાસ્તો કરી લઈએ. જો કિશનભાઈ છે ને આવા મેના રખડવા ગયા હતા. જો 8 વાગી ગયા ને દૂધ દઈને આવતા રહ્યા. હા તો હવે છે ને ચા પાણી કરો. ના ચા પાણી નથી કરવાનું. અમે ધીરુભાઈ ક્યાંક જઈએ આડા. ના પાડી સતાય ભીહું છોડે કિશનભાઈ. ધોડ્યું ભીહું ભાગી જા ભાગી. એને છોડવી જ મુશ્કેલ છે. જા હલો એ તો છે ને ભીહું સારે મારો વે હટાણે હારો ને, કારણ કે જે સવારમાં આગળ ઉઠ્યા ને ચા પાણી પીધા આપું ને ભાઈ છે ને રાયડું નાખે લાકડી દે પેલા ખીજમાં હોય ને અટાણના પોરમાં. હવે છે ને આગળ ઉઠ્યા ચા પાણી પીધું. ભીહું ભાગ્યું ને મારા પપ્પા ન્યાસ છે. તો બસ એવું બધું કામકાજ હાલે ને હે ને આગળ માથું બાથું વરાવીને ત્યાર થઈ જાય. કિશનબેન જરાક છે ને ભૂખ લાગી ગઈ ને તો એ બિસ્કુટ લેવા હાલ્યો નાસ્તો કરી લ્યો ક્રેક જેક. મારી મમ્મી હજી મગજ હમા કરે. સીતારામ જય શ્રી કૃષ્ણ બધાયની. અટાણે છે ને 9:30 વાગે ગયા. કામ બધું કરી લીધું, થોડું ઘણું બાકી છે ને આવા મેનું કંઈ કામ નથી થતું. બસ આ ઉખેરું કા છે ને મગ જો આમાં ઝીણા ઓલા છે દાણા બગડે ગલ છે ને કોઈ કાકરી છે એ જવું હમા કરા. બસ તો એવું બધું હાલે. ને પાણા વીણવાનું બસ 2 દિવસ ફરિયાણ કરતા હતા. મેં બંધ જ નથી રહેતો. તમને નહીં કરવા દે મેં કામ એટલે કારણ કે કામ મેં છે ને કંઈ નથી કરવા દેતો. કા વરાપ થઈ જાય ને કા મગનું કામ કેદી મૂકવાનું છે હવે? મગનું તો આમાં મટકા પડે કા કોક ના કદા મને ખીસણી તો હું ખેતરમાં ઉડા નાખી કેદું ના ખરે બપોરે ઠક 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 કરતી હોય. હુવે નહીં ને હુવા દે નહીં. પણ આમાં હે ને મટકા પડે જાય ને સુમાહાના એટલે બગડે જાય મગ. એટલે આમાં હિંગા ભરલા હું સાફ કરીને પછી ને મારે એમ મહેમાન આવ્યા ધીરુ બાપો. હા એ આવ્યા. એ હવે રોકા હે 3-4 દી પછી વયા જાય ને પછી પાછા આવી છે મહિનો 2 મહિના પછી. એ આટો મારતા હોય એવું બધું હાલે ને. હવે હે ને અટાણે કે કામ નથી, બધું કામ થઈ ગયું. આપણે હે ને નાઈ ધોઈને ફર્સ્ટ ક્લાસ થઈ ગયા. ત્યાર ક્યાંય જવાનું ને પણ નાઈ લીધું. અટાણે હે ને ગરમી બહુ છે પાછી અને અટાણા 11:30 વાગ્યા. મને ભૂખ લાગી અને મારી મમ્મી કરે રોટલી. ક્યાંક રસોઈ પૂગી હોય કંઈ ખબર નથી. હાલો તો જોઈએ આપણે ક્યાંક પૂગ્યું. ભૂખ લાગી હો મને બહુ. બસ પેલી રોટલી સરી હતા હું એને મગ હમા કરતી મોડી રાંધવા વર્ગી દીશે. બસ રોટલી હેક બનાવવાની. બસ શાક મસ્ત બનાવ્યું મગનું.
વાહ રે વાહ. ને બસ થોડીક રોટલી હે બનાવવાની. મારી મમ્મીએ મગનું શાક કર્યું. હા ને ત્યાં આગળ હે ને બધાય ખાવા વાળા પણ આવે જાય. અને અમે છે ને હમણાં ચૂલો ને થરગાવતા કારણ કે હે ને લાકડા હતા ને બધા ભીંજાઈ ગયા તો લાકડા ગેસ સિવાય ઉપર હાલે. સાણા કોરા છે પણ સાણા બાંધી દીધા ને તો બીક લાગે કારણ નદીને કાંઠે હે મઢવો સાણાનો એમાં હે ને ઘસેરમાં બીક લાગે કાઢતા બસ 12 મહિના તો આપણે એટલે 8 મહિના તો આપણે સુલે રાંધતા જ હોય તો 4 મહિના ગેસી હા 2 ગેસ વધારે જોઈએ. હા 2 વધારે જાય તો સુલા બાર હે ને અઘોસરની બધું હોય એવું લાકડા ને સાણા ને પડ્યા હોય એટલે જરીક બીકે લાગે અને એમાંય મને તો વધારે બીક લાગે હરફ ભીંદરાથી. પૂછડામાં પગ મૂકી દીધો તો અને હું ઝીણકી હતી ને તે જેમ હા સુમા હામાં જ હતું શીતર હતી તો મને ખબર નહીં કે શીતર છે તો મેં માથે પગ દઈ દીધી તો શીતર મારી મોહિયાઈ નહોતી થતી હગી નહોતી થતી પણ એની હે ને મને કંઈ વાંધો ન આવ્યો એટલી હાલે એટલે મારા પગની હેઠ છે ને સીપાઈ ગઈ હતી. સીતર સિપાઈ ગઈ હતી હા એ ખેતરમાં પાછી એકવાર હરફ જ સીપો તો ખબર. હરફનું પૂછડું પકડતી હતી હા ગોરના ડબલા ઉપર હરફ બેઠો ને પછી રમતો ત્યારે જેણકી લાગે પૂછડું પકડવા જાય એમ થોડે ભૂગે કાન લઈ લીધી પેલા છે ને મને હરફ પકડો બહુ ગમતા આમ એવો શોખ હતો ઝીણકા હતા ને કોઈને ખબર ન હોય બધા ડેટકા ઉંદેડા ને બધા પકડતા અને હમણાં ગજામી છે ને ખારિયાને ભૂકો હારતા હતા ને તો ઉંદેડાને બસું નીકળ્યું અને મારા પપ્પાના રોઈને બધા બીતા હતા તો મી વારી પકડીને એની માથે નાખ્યું તો એકવાર દેખાણા ખેતરમાં. ઠાવ હાલો એવું બધું હાલે હવે અટાણા બહુ બીક લાગે હરફ દેખી જાઉં ને તો મોરથી હું વહી જાઉં. હાલો તો આપણે છે ને થાળીમાં જ લઈ લીધા કારણ કે છે ને મારે સુરવાની ટેવ છે અને છે ને લીંબુ પડ્યા લીંબુ નાથણા શાક રોટલી ને શાહ ને આગળ ખાઈ લે પેલા ટેસ્ટ કરી લઉં કેવું છે. જો અંશાબેન ગામમાં ગયા હતા ને ભીંજે ને મારા એટલો ભાગ લઈ આવ્યા. આ 10 ના મેં પડી કાઢી છે લોટમાં ઓહો દાદા ઓ તો નાસ્તો લઈ આવો પલરેગા ચાલુ મેનાઓ પલરેગા બે બાજુ તે પપ્પા આજે હમો ન કરાવે ને આજે જ પપ્પા હમો કરાનું વેરવા આવ્યું મેનું જ એ કઈ વરાબ નહીં આવે દવા છાંટવા માંડી આપણે દવા હતો ને મેના પલ્લી ગયા આખો કેટલો ટાઈમ થયો 3 થઈ ગયા 3 વાગ્યાના ખાધા છે વગરના છે 3 વાગે ગયા કિશનભાઈ 8 વાગ્યા 3 નહીં હા 8 વાગ્યા ઘણા નાખો ખાઈ ખાવે લુગડા ને આમ લીલા લુગડા ખાઈ લેવું હા 8 વાગે ગાઓ નીંદર કરી લીધી કે ભાઈ કિશન એટલે ટાઈટ સડે ગઈ ટાઈટ અમારે અજીત કાકા છે ને આજ મદદ કરવા આવ્યા અને અમારે ધીરુ બાપા આવ્યા તો કે છે ને તમે વિડીયોમાં જોયા જ લગભગ ધીરુ બાપા અમારે છે ને આટો દેવા આવ્યા અમારા બાપા ને ભાઈ ઉભા રે બાપા જરા વ્લોગમાં કંઈક બોલી દો. બસ જાય નદી કાંઠે ઝૂંપડી બનાવવાની છે વિચાર છે ઝૂંપડી રહેવા આવતા રહેવાના એટલે એ બધું ધીરુભાઈ મેં આયોજન કર્યું મોટા ભાઈ આવ્યા ઝૂંપડી બનાવી નાખી ને ભાઈ રહી તો વાંધો નહીં એમ એવું બધું કામકાજ હાલે. અમારે માટીઓ ભારી કામ ના હો પણ ચૂપ આવ્યો માટીઓ લાકડું ઉપાડીને વાહ કાકા વાહ. હું ધીરુ બાપા મુરિયા હમ શું હાલે હા હાઈ કલાસ ને અમારા ધીરુ બાપા છે ને ભારી કામના છે મોબાઈલ ને કેવો છે હાટે તો કોઈને લેવો હોય તો કીધા 7,500 દેવો 10,000 નો આવ્યો 4-5 મહિના વાપરેલ છે આલ્યો બાપા તમારો મોબાઈલ મને જડ્યો અજીત કાકા લ્યો તમારે જોતે આલ્યો આમ જડ્યો મને અહીંથી મોબાઈલ ભારી છે આલ્યો હેલો મિત્રો અહીંયા છે ને અમારે એક છે ને મુરિયાહાથી એન્જિનિયર આવ્યું ને કેહોથી આવ્યું ને ઘરનું છે ને એક છે ને આજે હીખે એન્જિનિયર કરતા કેહોથી અજીત કાકો આવ્યા મુરિયાહાથી ધીરુ બાપા આવ્યા ને આઈના છે મારા પપ્પા ને કિશનભાઈ હીખે શેર પાક્કા એન્જિનિયર છે ઝૂંપડી કેવી બનાવી આ ભીહોન બેહવા બનાવે કે ભીહુન બેહવા શું છે માણસને બેહવા કામ જાણે ભીહોન બેહાડી તો હે નોખો કરી દીધો ઝૂંપડીમાં ઝૂંપડી નદી કાંઠે બનાવી દીધી સમસાણ પાસે હવે અહીંયા રહેવાનું છે તપસ્યા કરવાની છે અહીંયા એક ધોણો એટલે પ્રતાપ કેમ તપસ્યા કરવાની
આખો દી હા પાણી ભોલેનાથ ની જાય સમસારમાં છે ને એટલે એમ આખો દી પાણી ની પીવાનું તો ઝૂંપડી ખાવાનું અહીં રાખી તપસ્યા કરવાની છે એની આ ભીહુન બેહવા બનાવી કે માણસ ને બેહવા કઈ ખબર પડે ભીમર ઝૂંપડી બે આ રહેવા દે આ ભી હમાયામાં પણ કઈ નહીં હોય કે મેં આવે ને કદાચ ભીહુન બેહવા બનાવી હોય અહીંયા નદીને કાંઠે છે ને નદીને કાંઠે ઝૂંપડી મારાટક બનાવી પૈસ છે લઈ લેવું હવે અહીંયા જ રહેવાનું છે ભીહુન ને બધાને હથવારો બાપાને રાખી લીધો એને દિશા મેં આવે તો ભીહુન બેહવા થાય મારે છે ને કાલ કેહો જાવ બે ડમરા કાલે એક ધૂળો લઈ લેવો રોટલા ગળી એક શાક એક ડમરું ધીરુ બાપાનું ને એક ડમરું મારું અહીંયા ધીરુભાઈ ને બેને ધોણી દેખાવાની છે અહીંયા સુરો છે ને એક ગેસ ને એવું લઈ આવી ગયો 100 રૂપિયા તો દેલતા હતા પણ સાણા બર્તન અહીંયા પડ્યા અહીંયા કોઈ નહીં આવે પસા એટલે અહીંયા સુરો છે ને એવું લાગે સુરો મારી દેવું મને ઉનાળે ચડે ગયો સાણાનું તો નામ લ્યો મમ્મી માન માન અટાણે તો ભૂકી વાળો જાય કેમ નેમ છે દૂધ અટાણે છે ને થોડીક ભૂકી ઉતી નાખી સામે થોડી ઘણી થઈને થોડી ઘણી વાર ઘટી એટલે આ સાણા તમારે સારું થાય પામે અહીંયા અમારા સોલો બોલો ધૂણો બોણો થાય ને ઈ નોખા થાપેલી જાય ધોડામાં કોઈ સાણા નથી દેવાનું સુમન કે થાપવા જાય હજી તો તમારે આવવાનું છે શું પડી નહીં તો ત્રીજું ડમરું લેવું ગાલ તારે બેહું તો ચોથું લેવું હાલો બધા મિત્રો તો સા પીવા બીજો સા પીને ઈ મજા આવે નદીને કાંઠે ઝૂંપડી સા હજી ઝૂંપડી નું કામ પાણી હેરું જાય ખડખડ એ સંસાણા કાંઠે એ મોજ આવે કેરી વાતો જવા દે હા ભીમું સરે આ ઝૂંપડીનું કામ થોડુંક અધૂરું છે મસ્ત બનાવે એક કલાસો હજી એક છે ને ટીવી નું કામ કરવાનું છે કેમેરા આવી ગયા ને આપણે હાજી હે ને પ્રોગ્રામ કરવાનો છે સોયાવડી ને શાક ને બાજરાના રોટલા ઓહો એવું કરવાનું છે વાહ ભાઈ વાહ નક્કી કરી લીધું લાગે ને કાલનું નક્કી છે તને વાત નથી થાકો તો હાલો સા પાણી પી લે ને હાલો ઝૂંપડી આખી થઈ જાય ને પછી બતાવી હો કાં આમાં કેટલું ભીહું અમારે પાડ્યું અમારે લગભગ પણ પાડીને ક્યાં બાંધવાનું છે હવે અહીંયા મગજનો દુખાવો છે આવો આ ઝૂંપડી કરી મારા હાટુક ના પાડી બાંધવાનું છે હમાય પાડીઓમાં પણ અહીં નદીને કાંઠે થોડીક માણસ રહેવાની હોય ઝૂંપડી હાલો અટાણે હે ને 6:30 વાગે જા અને મારે જાઉં ભીંગ દોવા પણ મેં જો આમાં કી ભીંગ દોવા જાઉં કંઈ ખબર નથી પડતી ચાલુ છે ને ભીં હોય જો રણકે દવા સારું માદનું ભરી આખી એટલે ખેલે જો પાડી છે ને ફેરવવી જશે અને પછી ધમારવી જશે આ ડોલ ભરે ને એ આખી માથે નાખે ને ધમારી ને પછી માદનું દૂધમાં આવે બધું અને દિશાબેનના ફટાકા બોલાવે રોટલાના આજે 7 વાર લુગડા બદલાવ્યા કે ને પેલા ઝૂંપડી બનાવવા ગતી બદલાવ્યા પાછી ભીંજાણી જ બદલાવ્યા પાછી નાઈ એટલે ચાલુ છે રોટલા બનાવી નાખી મારે ભી દો દિશા હું કી દોવા જાય કઈ ખબર નથી પડતી મને આજ એટલે ત્યાં કઈ ખબર નથી પડતી મસ્ત આ 1 કલાકના વાહ ભાઈ વાહ હા દિશુના રોટલા એટલે કઈ ઘટે નો બહુ વખાણ કરી બહુ હરક બહુ છે રોટલા ઘડવાનું મને તો ઘડવા જ ન દે બાજરાના રોટલા ઘડવાય ને એટલે દિશા જ ઘડે અમારી ના ના થાક હાલ ભી ભર કે દિશા નદી આવે ગઈ થોડી થોડી હરખ હતો તે ગયા હવે આપણે હું ભલી પુરાઈ ગયા બોટલા બોટલા ને કઈ દેવા જાવું ને થાક હાલો આજનો વિડીયો પૂરો કરી દઈએ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ફરી એક નવો વ્લોગ ની અંદર મળી છે ત્યાં સુધી બધાને હર મહાદેવ મહાદેવ મહાદેવ